બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જો ગુજરાતમાં આવશે તો ખૂબ જ મોટા પ્રમાણમાં અંધશ્રદ્ધા ફેલાવશે અને અવૈજ્ઞાનિક વાતો કરશે, તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એ અમે કરશું. આવી વાતો કહેવાવાળા જે વિજ્ઞાન જાથાના મિત્રો છે, તો એને મારો એક જ સવાલ છે કે તમે આ ખાલી હિન્દુઓ માટે જ ત્યાં ખંભે લઈને દોડો છો આ બધા નિયમો, કે બીજા અન્ય ધર્મો માટે પણ આ જ પેરામીટર વાપરો છો? બીજો સવાલ એ છે કે તમારી પાસે એવું કયું મશીન છે કે આમ લેક્ટોમીટર છે કે આમ દૂધમાં નાખો એટલે ખબર પડી જાય કે આમાં આટલા ટકા પાણી છે ને એટલા ટકા દૂધ છે? તમારી પાસે એવું મશીન છે કે આમ માથે મૂકો એટલે આમ ખબર પડી જાય ઓહો ધીરેન્દ્ર શાસ્ત્રીના મગજમાં તો 90% અંધશ્રદ્ધા ભરી છે અને 10% જ શ્રદ્ધા ભરી છે, એવું છે મશીન તમારી પાસે? અંધશ્રદ્ધા કોને કહેવાય એનું પહેલાં તો ડેફિનેશન નક્કી કરો. અંધશ્રદ્ધા કોને કહેવાય? કે જેની અંદર ડર, ભય અને લાલચ આપી અને તમે તમારા ધર્મની અંદર એને પકડમાં રાખો, ડરાવી રાખો લોકોને અને અનુસરણ કરવા માટે મજબૂર કરો, એને કહેવાય અંધશ્રદ્ધા. પૂછો બીજા ધર્મની અંદર તમે એના શાસ્ત્રો, એના નિયમો કે એના જે કાંઈ રીતિરિવાજ છે, ધાર્મિક રીતિરિવાજો, ખાસ કરીને ક્રિશ્ચનની રીતિરિવાજો કે એના ધાર્મિક નિયમો છે, એની પાછળ પ્રશ્ન પૂછવાવાળા જે કંઈ લોકો મોટા મોટા થઈ ગયા ભૂતકાળમાં, દાખલા તરીકે ગેલીલિયો, તો એ વૈજ્ઞાનિક હતો, એને ખાલી શાસ્ત્ર એના બાઇબલ વિરુદ્ધ વાત કરીને તો ફાંસીએ ચડાવી દીધો હતો. સેમ કે ઇસ્લામની અંદર છે, એના નીતિ નિયમ ધર્મ ઉપર તમે આજના દિવસે પણ કંઈ પણ બોલો લ્યો, એમના ધાર્મિક ઉપર કોઈ પણ ટીકા ટિપ્પણી કરો લ્યો, કોઈ ના કોઈ તમને રસ્તા પર ઉડાડી દે. હાલની તારીખમાં આવા બનાવ બને છે. હિન્દુ ધર્મ એક જ એવો છે, હિન્દુ શાસ્ત્ર એક જ એવો છે કે જે પ્રશ્નથી શરૂઆત થાય છે. આપણા પુરાણ કોઈ પણ ઉઠાવી લો, વેદોની અંદર કોઈ પણ ઉઠાવી લો તો ચર્ચાથી શરૂઆત થતી, પ્રશ્ન પૂછવાથી શરૂઆત થતી. નચિકેતા પૂછે યમરાજને, અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે ગીતાની અંદર, આખું ગીતાની પર છે, પ્રશ્ન ઉપર છે, એક વાત ઉપર પ્રશ્ન ઉઠાવ્યા છે અને એના જવાબ આપ્યા છે. એનો અર્થ વિરોધ નથી, એનો અર્થ સ્પષ્ટતા, વૈજ્ઞાનિક એના તારણો, રીતિ રિવાજો બધું ભગવાને એ વખતે ગીતાની અંદર જણાવેલું છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય છે ને એમ હિન્દુ શાસ્ત્ર અને હિન્દુ ધર્મ એ સાયન્ટિફિક પુરવાર થતો જાય છે. આ બધા પશ્ચિમના દેશો પણ કહેવા માંડ્યા હવે. તો અહીંયા તમે ફંડ લઈને ખબર નહીં ક્યાંથી લેતા હશો કે ક્યાંકથી ઉઘરાઈને લેતા હશો, તો એ ફંડ લઈને તમે માર્કેટમાં ઉતરશો ને ફક્ત હિન્દુ ધર્મની પાછળ પડી ગયા ને હિન્દુ બાબા ને હિન્દુ બધા કથાકારોની પાછળ પડ્યા છો, તો બીજે પણ થોડુંક ધ્યાન આપો.